સુરત જિલ્લાના ચલથાણમાં ફાર્મમાં ચાલતી શરાબ શબાબની પાર્ટી પર રેડ, લગ્નમાં આવેલા નબીરાઓ સહિત લલ્લાઓ ઝડપાઈ। સુરત જિલ્લાના ઔદ્યોગિક એકમ ગણાતા વડોદરા વિસ્તારમાંથી ફરી એકવાર ફાર્મ હાઉસમાંથી દારૂની મહેફિલ પકડાઈ છે। મહેફિલ એવી કે ભાઈએ ભાઈના લગ્ન નિમિત્તે પાર્ટી ગોઠવી હતી। રાત્રે જ લગ્ન હતા, પરંતુ લગ્નને બદલે પોલીસ મથક જવું પડ્યું હતું। વડોદરા નજીક ચલથાણ ગામે લગ્ન પ્રસંગ નિમિત્તે આયોજિત દારૂની મહેફિલમાં વડોદરા પોલીસે રંગમાં ભંગ પાડ્યો હતો। આખરે ઘટના એ હતી કે સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલો નંદ ચોક ટ્વિન ટાવરમાં રહેતા પંકજભાઈ ઓઢવભાઈ લાઠિયાના ભાઈના રાત્રે લગ્ન હતા। એ લગ્ન પ્રસંગ નિમિત્તે તેમણે અન્ય તેઓના મિત્રોને દારૂની મહેફિલ માટે આયોજન કર્યું હતું। વટ પાડવા પાર્ટી ગોઠવી ભાઈના લગ્ન પ્રસંગ હોય, મહેફિલ માટે દારૂ તો મંગાવ્યો, પણ સાથે સાથે શરીર સુખ માણવા માટે 3 જેટલી લલનાઓ પણ બોલાવી હતી। બાતમીના આધારે વડોદરા પોલીસે રેડ કરતા મહેફિલ માણનારા કુલ 12 જેટલા ઇસમોની પોલીસ અટકાયત કરી હતી। સાથે જ તમામને પોલીસ મથકે લાવી પૂછતાછ કરતા જ મહેફિલ માણવા માટે દારૂ સુરતના મોટા વરાછા શિવતારા સોસાયટીમાં રહેતા અલ્પેશ નામના વ્યક્તિ પાસે વિદેશી દારૂ મંગાવ્યો હતો। સુરત ખાતે રહેતા રવિ નામના વ્યક્તિનો સંપર્ક કરીને 10,000 રૂપિયાના નક્કી કરી 3 જેટલી લલના પણ રવિ મારફત ચલથાણ ખાતે ફાર્મ હાઉસ પર મોકલવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું। 6,37,000 નો મુદ્દા માલ કબજે કરાયો। પોલીસે સ્થળ ઉપરથી જ ફાર્મ હાઉસમાંથી એક કાર, 11 જેટલા મોબાઈલ તેમજ વિદેશી દારૂ મળી 6,37,000 નો મુદ્દા માલ કબજે કર્યો હતો અને તેમજ શરીર સુખ માણવા માટે બોલાવવામાં આવેલ 3 જેટલી લલના ને પોલીસે તબીબી પરીક્ષણ માટે મોકલી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી। પકડાયેલ તમામના નામ મેહુલ ભગવતી શર્મા, રહે માઇલસ્ટોન કોમ્પ્લેક્સ, ગાંધી રોડ, બારડોલી; કશ્યપ દુષ્યંત પટેલ, રહે જનતાનગર, બારડોલી; ઝુબેર નિઝામ બેલીમ, રહે ચાણક્યપુરી, બારડોલી; ઇરફાન અબ્દુલ કુરેશી, રહે ભાવનગર; ઉવેશ રઝાક ઇન્ડોરવાળા, રહે ભાવનગર શિશુ વિહાર સર્કલ; અમન રઝાક હુસેન શેખ, રહે ભાવનગર ચાપા બજાર બુરહાની પેલેસ; પંકજ ઓઢવજી લાઠિયા, રહે ટ્વિન ટાવર નંદ ચોક મોટા વરાછા; આશીષ રાણાભાઈ ઠુમ્મર, રહે મોહનદીપ સોસાયટી કતારગામ; કલ્પેશ નરસિંહ નાયાણી, રહે બ્રહ્મલોક રેસિડેન્સી ડભોલી ગામ; અલ્પેશ, રહે શિવધારા સોસાયટી મોટા વરાછાને સુરત જિલ્લાની વડોદરા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરેલ છે।